દિવાળીનું પર્વ ટૂંકમાં નજીક આવી રહ્યું છે એ અનુસંધાને સુરત શહેરમાં અને ખાસ કરીને જે સુરતનો મેઇન રાજમાર્ગ છે એ રાજમાર્ગ ઉપર ઝવેરાતની દુકાનો છે, અલગ અલગ જગ્યાએ અમુક આંગળીયા પેઢીઓ છે અને હીરા બજાર અને હીરા માર્કેટ છે આ વિસ્તારમાં પોલીસ છેલ્લા ઘણા દિવસોથી ટૂંકમાં ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે. લોકોમાં સુરક્ષાની ભાવના પેદા થાય, કોઈ ટૂંકમાં લૂંટ અને ચોરીના બનાવો ન બને એ હેતુથી લોકોને સેન્સિટાઇઝ કરવા અને ખાસ કરીને જે દુકાનો છે, જે લોકો ખરીદી માટે નીકળે છે એ લોકો સુરક્ષિત રીતે પોતાનો ટૂંકમાં ખરીદી કરી શકે આ હેતુથી આ કામગીરી પોલીસ કમિશનર સુરત શહેરના આદેશથી દરેક વિસ્તારમાં થઈ રહી છે. હાલમાં જે રાજમાર્ગ છે રાજમાર્ગ ઉપર સેક્ટર 1 તરફથી આ કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે. આ કેટલા દિવસ માટે કરવામાં આવી છે? આ જે કામગીરી છે એ ખાસ કરીને હમણાં ખરીદીનો તહેવારોના અનુસંધાને ખરીદીનો જે માહોલ છે અને ખરીદી માટે જે લોકો બહુ ભેગા થાય છે તો એ જે દિવાળીના તહેવારોમાં જ્યારે ખરીદી વધારે થાય છે એ દિવસોમાં આ પેટ્રોલિંગ સતત કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ જ્યારે જરૂરિયાત પડે ત્યારે આ પેટ્રોલિંગ પોલીસ તરફથી કરવામાં આવશે. એના માટે સ્પેશિયલ એવા વિસ્તાર છે જેમાં અલગ અલગ ટીમો મૂકવામાં આવેલી છે કે ખાલી પેટ્રોલિંગ જ રાખવામાં આવી છે? દરેક સુરત શહેરના સમગ્ર જે વિસ્તાર છે એમાં દરેક પોલીસ સ્ટેશન તરફથી સવાર, બપોર, સાંજ ઇવનથી રાત્રિ દરમિયાન પેટ્રોલિંગની અલગ અલગ ટીમો પ્લાન કરવામાં આવી છે. ઇવનથી ખાસ જોઈએ તો PCR વાહનો અને મોટરસાયકલ પેટ્રોલિંગ પણ ગોઠવવામાં આવેલું છે અને એ સતત હાલમાં ચાલી રહ્યું છે. પોલીસ દ્વારા લોકોને શું સમાચાર આપવામાં આવે છે? પોલીસ તરફથી સમગ્ર સુરત શહેરવાસીઓને હું એડિશનલ સીપી સુરત શહેર પ્રવીણ માલ ખાસ મેસેજ એ આપીશ કે એક તો જ્યારે પણ ખરીદી કરવા માટે તમે નીકળો તો તમારી સાથે જે જોખમ અને જે ખરીદી કરેલી ચીજવસ્તુઓ અથવા તો નાણાં છે એને વ્યવસ્થિત સાચવી અને તકેદારી રાખીને મૂવમેન્ટ કરો અને શક્ય હોય તો તમે ઓનલાઈન આ ખરીદી કરો તો ટૂંકમાં જોખમ તમારી પાસેથી ઘટી શકે અને જ્યારે ખરીદી કરીને નીકળો તો તમારી સાથે તમારા પરિવારજનોના સભ્યોને સાથે રાખો, એકલા મૂવમેન્ટ ના કરો. કોઈ જગ્યાએ તમને શંકાસ્પદ માણસોની મૂવમેન્ટ લાગે તો પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ અને પોલીસ જવાન કોઈ પણ જગ્યાએ હોય તો એમને જાણ કરો. આંગળીયાવાળોને એ લોકોને કોઈ જાણકારી આપવામાં આવી છે કે એ લોકો કેવી રીતે જાણકારી રાખવામાં આવે? તમામ આંગળીયા પેઢી જે છે સુરત શહેરની એની અલગ અલગ સમયે મિટિંગો લેવામાં આવી છે. પોલીસ કમિશનર સુરત શહેરનાઓએ પણ એની મિટિંગ લીધી છે. અમારા તરફથી પણ લોકલ લેવલે મિટિંગ લેવામાં આવી છે. આંગળીયા પેઢી જે છે એ લોકોએ જે તકેદારી રાખવાની છે, જે સુરક્ષા એમની પોતાની જાતે પણ રાખવાની છે, એના માટે CCTV રાખવા માટે અને બીજી અન્ય સુરક્ષાની જે બાબતો છે એ એમને બ્રીફ કરવામાં આવ્યું છે અને એ અનુસંધાને એ લોકો સહકાર પણ આપી રહ્યા છે અને તકેદારી પણ રાખી રહ્યા છે. હવે જે હિસાબની પેટ્રોલિંગને આજે પોલીસે કર્યું છે એ હિસાબે ખૂબ સારું લાગે છે અને એમ એવું લાગે છે કે આજે સુરતની અંદર તમે બિંદાસ ફરી શકો છો પોલીસની આ કામગીરી જોઈને. ખૂબ સારી આ પોલીસની કામગીરી છે કે જેના કારણે અમે હોલસેલ જે વેપારી છે આ સિઝનની અંદર અમે બિંદાસ અમારી બેગ લઈને ફરી શકીએ. જ્યાં પોલીસનું પેટ્રોલિંગ કરવાથી જે લૂંટારુઓ છે એમને સાવચેત રહેશે અને અમે વેપારીઓ પણ સુરક્ષિત મહેસૂસ કરીએ છીએ અમારે પોતાની જાતને કે અમે આજે સુરતની અંદર આ ભાગલ વિસ્તારમાં આવા સ્પોટ વિસ્તારની અંદર ફૂલ પબ્લિકની અંદર ફૂલ સુરક્ષિત છે એવું અમે આજે અનુભવ કરીએ છીએ. જે પોલીસ કમિશનરે જે પેટ્રોલિંગની જે જાહેરાત કરી છે તે લોકો માટે ખૂબ સારી છે કારણ કે હમણાં ખિસ્સા કાતરોનું બહુ વધી ગયો છે ક્રેઝ, એટલે જે પેટ્રોલિંગ કરે છે સારું કરે છે. એ બહુ સારું લાગે છે. જે અહીંયા છોકરીઓ કદાચ જે ચોરી લૂંટેરા ફરતા હોય એ લોકો પણ સાવચેત રહે. ચોરોમાં લોકોને મેસેજમાં આવું છે કે પેલું સાવચેતી રાખવાનું, પેલું દાગીના જે લઈ જાય છે બેગમાં એ આપણે દુકાનથી નીકળે ત્યારે ડિક્કીમાં નહીં મૂકી રાખે અને કોઈ આમ તેમ પાછી દુકાન પર નહીં જાય, વ્યવસ્થિત હાથમાં રાખીને ગોઠવીને સીધા ઘરે જતા રહે પાછા. આગામી જે દિવાળીના તહેવારો આવી રહ્યા છે જેના અનુસંધાને મોટા પ્રમાણમાં લોકો અહીં મેજરપુરા વિસ્તારની અંદર ખરીદી કરવા આવતા હોય છે. તેમજ મેજરપુરા પોલીસ સ્ટેશનની વિસ્તારમાં હીરા બજાર, આંગળીયા પેઢીઓ અને ઝવેરી બજાર આવેલું છે. ત્યાં પણ મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરવા આવતા હોય છે તેમજ નાણાકીય લેવડ દેવડ થતી હોય છે. તો તેઓ સુરક્ષાના ભાગરૂપે શ્રીમાન સીપી સાહેબ દ્વારા તેમજ અધિકારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ અને ફૂટ પેટ્રોલિંગ કરવાની સૂચનાઓ આપવામાં આવેલી છે. જેના અનુસંધાને મેજરપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા સવાર સાંજ પીક અવર્સની અંદર આ તમામ વિસ્તારોની અંદર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવે છે અને
તમામ વેપારીઓને તકેદારીના ભાગરૂપે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવે છે, તેમજ ચેકિંગ પણ કરવામાં આવે છે અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને લોકો સુરક્ષાની અનુભૂતિ કરે એ પ્રકારની સંપૂર્ણ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે છે. સ્પેશિયલ ટીમ હા, એ બંને સમયની અંદર પીક અવર્સની અંદર સર્વેલન્સના તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા વિસ્તારની અંદર સતત હાજર રહી અને ચેક કરવામાં આવે છે. આપણે મૈદરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જ પેટ્રોલિંગ કરવામાં આવે છે, તેમજ SRPના 5 જવાન અને 2 અધિકારી પણ આપણી સાથે પેટ્રોલિંગની અંદર જોડાય છે.